ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતના પ્રવાસે છે। જીએસસી બેંક ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે એક બેઠક યોજાશે। સાંસદો અને મંત્રીઓ સહિત ધારાસભ્યો આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જ્યારે ગુજરાતના પ્રવાસે છે, આ દરમિયાન અલગ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જીએસસી બેંક ખાતે ભાજપના ધારાસભ્યો અને ખાસ કરીને સાંસદો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાતની મુલાકાતે છે, અલગ કાર્યક્રમોનું પણ આયોજન છે, આપની ક્યાં ઉપસ્થિતિ, કેવો માહોલ અને કયા પ્રકારની બેઠક? જી, અમે અત્યારે જીએસસી બેંક ખાતે છીએ અને મહત્વનું છે કે જીએસસી બેંક ખાતેના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે જીએસસી બેંકના ચેરમેન છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ અહીંયા પહોંચ્યા છે। મહત્વનું છે કે આજે બેઠક આયોજિત થવા જઈ રહી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી જ્યારે આજે ગુજરાતમાં છે, નિમણૂક બાદ પ્રથમ વખત જ તેઓ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે જોઈ શકાય છે કે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે જ વર્તમાન જે સંગઠન મહામંત્રી છે રત્નાકરજી તેઓ પણ ઉપસ્થિત છે અને જીએસસી બેંકના ચેરમેન અજય પટેલ સાથે જ વિપિન ગોતા પણ ઉપસ્થિત છે અને બેંકના જે અન્ય હોદ્દેદારો છે તેઓ પણ ઉપસ્થિત છે। મહત્વનું છે કે આજે જ્યારે આ બેઠક આયોજિત થવા જઈ રહી છે ત્યારે નીતિન નવીન પ્રથમ વખત ગુજરાત આવ્યા છે અને આજે તેઓ ગુજરાતના મંત્રીઓ છે, ધારાસભ્યો છે, સાંસદો છે તે તમામને મળી રહ્યા છે અને તેમની સાથે આજે તેઓ સંવાદ કરવાના છે। પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું અજય પટેલ સ્વાગત કરી રહ્યા છે। જોઈ રહ્યા છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી 13ની સ્ક્રીન પર, જ્યાં અત્યારે સ્વાગત કરવામાં આવી રહ્યું છે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું। આજે તેઓ અહીંયા પહોંચ્યા છે, તેઓ પણ આ બેઠકમાં ભાગ લેવાના છે। સાથે જ મહત્વનું છે કે જે પ્રકારે આજે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, જોઈ શકાય છે કે જે નેતાઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને આજે જો કે નીતિન નવીનજી અહીંયા થોડી વારમાં જ પહોંચશે। સૌપ્રથમ આજે તેઓએ એરપોર્ટ પર એક જાહેર સભા સંબોધી હતી અને ત્યારબાદ તેઓ અહીં આવવા માટે થઈને રવાના થયા છે। સૌ તેમના સ્વાગત માટે ઊભા છે। જોઈ શકાય છે કે સાંસદ મયંક નાયક પણ અહીં ઉપસ્થિત છે અને હવે નીતિન નવીનજી આવી રહ્યા છે। જોઈ શકાય છે કે તેમની અહીંયા ઉપસ્થિતિ થશે થોડી વારમાં જ અને તેમના સ્વાગત માટેની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે। જીએસસી બેંક ખાતે તેઓ પહોંચશે અને મહત્વનું છે કે આજે તેઓ સાંસદો અને મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે। 3 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે છે। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ અહીં જોઈ શકાય છે। તેમના સ્વાગત માટે અજય પટેલ આગળ આવ્યા છે અને સાથે જ વિપિન ગોતા પણ ઉપસ્થિત છે, તેમની રાહ જોવાઈ રહી છે। નીતિન નવીન થોડી વારમાં જ પહોંચે, જોઈ શકાય છે નીતિન નવીન અહીંયા પહોંચી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી 13ની સ્ક્રીન પર। નીતિન નવીન જીએસસી બેંક નારણપુરા ખાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ સાંસદો અને મંત્રીઓ, ધારાસભ્યો સાથે બેઠક કરશે। આવી પહોંચ્યો છે, થોડી વારમાં જ તેમનું આગમન થશે અને ચેરમેન પટેલ, વિપિન ગોતા, સાંસદ મયંક નાયક સહિતના જે નેતાઓ છે તેઓ અહીં ઉપસ્થિત છે। સ્વાગત માટે જોઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે નીતિન નવીન અહીં પહોંચ્યા છે। સાથે જ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ અહીં પહોંચ્યા છે। સૌનું સ્વાગત કરવામાં છે। હાલના જે દ્રશ્યો નીતિન નવીન સ્વાગત થઈ રહ્યું છે, સાથે જ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે જ નાયબ મુખ્યમંત્રી પણ અહીં પહોંચ્યા છે જીએસસી બેંક ખાતે। અહીં થોડી વારમાં જે બેઠક છે તેનો પ્રારંભ થશે। બુકે અને સાથે જ ખેસ પહેરાવી અને રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સાથે જ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીનું પણ સ્વાગત કરાયું છે। નીતિનજી સૌને મળી રહ્યા છે, સૌ સાથે હાથ મિલાવી અને સૌ તેમનું અભિવાદન કરી રહ્યા છે। સૌ ખેસ પહેરાવી અને એક જે મહાનુભાવો સ્વાગત કરવામાં આવી રહ્યું છે। એક અનેરો ઉત્સાહ આજે
પ્રદેશ ભાજપમાં અને ખાસ કરીને ગુજરાત ભાજપમાં જોવામાં આવી રહ્યો છે. જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તેમની નિમણૂક બાદ પ્રથમ વખત જ ગુજરાત આવી રહ્યા છે ત્યારે જે ઉત્સાહ છે તે જોઈ શકાય છે. હવે તેઓ બેઠકમાં જવા માટે રવાના થયા છે. મહત્વનું છે કે આજે જે આ બેઠક આયોજિત થવા જઈ રહી છે તેમાં સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને સાથે સાથે જે હોદ્દેદારો જે છે પ્રદેશ ભાજપના તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે. મહત્વનું છે ચોક્કસપણે બેઠક ગણી શકાય, પણ સાથે સાથે જ આગામી દિવસોમાં હવે ગુજરાતને કઈ દિશામાં લઈ જવું તે દિશામાં પણ આજની આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. કેમ કે નીતિન નબીનજીની નિયુક્તિ તાજેતરમાં જ થઈ છે અને એક યુવા નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા છે. ખાસ કરીને જ્યારે આજે મુખ્યમંત્રીએ પોતે પણ કહ્યું કે તેમને મોદીજી તરફથી પણ એક હાઈટેક નેતા ગણાવવામાં આવ્યા છે. મિલેનિયમ અધ્યક્ષ તરીકે તેમને નવાજ્યા છે મોદીજીએ. ત્યારે નવીનજી પાસેથી પણ ગુજરાતના જે કાર્યકર્તાઓ છે તેમને આગળના દિવસોમાં પ્રેરણા મળતી રહેશે. આ વાત ખુદ મુખ્યમંત્રી અને સાથે સાથે જ પ્રદેશ અધ્યક્ષે પણ કરી છે. ત્યારે આવા સંજોગોમાં આજની જે બેઠક છે તે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં હવે ગુજરાતનો જે રોડમેપ છે, રાજકીય રોડમેપ જે છે તે કયા પ્રકારે તૈયાર કરવો, કઈ દિશામાં ગુજરાત આગળ વધશે અને ખાસ કરીને સંગઠનાત્મક જે કામગીરી છે તેને વધુ મજબૂત બનાવવાની દિશામાં આજની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જી, જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રીઓની ખાસ કરીને ઉપસ્થિતિ જોવા મળી. ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. 3 દિવસનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિને અને તેને રોડમેપ કઈ રીતે તૈયાર કરવું તેના અનુસંધાને તેમની આ મહત્વપૂર્ણ મુલાકાત